ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલા આઈમન પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ ધોળે દહાડે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને ડોલર મળીને લાખોની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા છે. પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરતાં બહાર ગામ ગયેલા મકાન માલિકો દોડી આવી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે કોઈના પણ કોફ વગર ધોળે દહાડે ચોરીઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચના જંબુસર બાયપાસ પાસે આઈમન પાર્ક નામની સોસાયટી આવેલી છે, જેમાં સી.નં. રહેતા અસલમ ઇસ્માઇલ પટેલ રવિવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તાળું લગાવીને સુરત ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી ધોળે દહાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેમના મકાનના દરવાજાનો તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટમાં મૂકેલા સોનાના ઘરેણાં અને ડોલરો મળીને લાખોની મત્તા ઉપર હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. જો કે ટંકારિયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતાં તેઓ સુરત ગયા હોવાનું જણાવ્યું હતું. ત્યારે ભાઈએ તેની બહેનને વિડીયો કોલ કરી બતાવતાં તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી અસલમ પટેલે સુરતથી પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં, ડોલર અને રોકડા રૂપિયા મળીને લાખોની મત્તા પર હાથફેરો થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે તેઓએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ દોડી આવી FSL અને ડોગ સ્કોડની મદદ મેળવી આસપાસના CCTV ફૂટેજ મેળવી મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી છે. તસ્લીમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી 5 લાખ જેટલું વસ્તુ ગયેલી છે, સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી. આઈમન પાર્ક C2 ઘર નંબર મારો છે. તમને ખબર કેવી રીતે પડી? અને મને ખબર મારા ભાઈએ ફોન કરેલો, તો એને મને કીધું કે તારું ઘર ખુલ્લું છે. તમે એવું કીધું, મેં કહું ના, મેં લોક મારેલું છે ઘરમાં. તો મેં સુરત ગયેલી હતી. તો મારા ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે. મેં કહું ના, મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી. તો 8:30 વાગે અમે ઘરમાંથી નીકળેલા આજે સવારમાં. આવીને શું જોયું, શું કર્યું? આવીને જોયું તો બધું ઘર લલ્લાભટ હતું અને એમ બધું મારું સોનું બી જતું રહ્યું. એમાં મારો ઉપરથી ડોલર બી જતા રહ્યા, મારા પૈસા હતા એ બી જતા રહ્યા, ઉપર એની કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા. એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું. અંદાજિત રોકડ રકમ ડોલર અને પૈસા કેટલા હતા? 3 લાખ જેવું. બીજું કોઈ નુકસાન ઘરમાં તમારે થયું? ના, બીજું કંઈ નથી થયું. દરવાજાનો લોક અને કબાટમાં રૂમમાં બધો ખુલ્લા હતા? ના, એ બધું બંધ જ હતું. એ લોકોએ બધું ખોલેલું અને આગળનું તાળું બી એ લોકોએ તોડેલું, આખું નકુચા હંગાથે જ તોડેલું છે. મેન ગેટમાંથી એ ઘૂસેલા છે, કે ઘરના મેન ગેટમાંથી ઘૂસેલા છે. ત્યાં પછી મેં પોલીસને ફળિયામાં ફોન કર્યો. તો પછી એમને એવું કીધું કે હું ફરિયાદ કરવા જઉં જ કે. એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને. તો પછી એ લોકો અમે સુરતથી આવેલા, ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી. સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી.